રાજકોટ નજીક આજી ડેમ પાસે 47 એકરની વિશાળ જગ્યામાં અર્બન ફોરેસ્ટમાં રામવન તૈયાર કરવામાં આવ્યું છે। રાજકોટ મનપા દ્વારા ભગવાન રામના જીવનના લગભગ અલગ અલગ 22 જેટલા પ્રસંગો અહીંયા આગળ પ્રતીત કરી અને તેમાં લગભગ 22 જેટલા સ્કલ્પચર મૂકી અને આ રામવન તૈયાર કરવામાં આવી રહ્યું છે। ત્યારે દિવ્ય ભાસ્કરના વાચકો માટે સૌપ્રથમ આ રામવનની ઝલક દિવ્ય ભાસ્કર દ્વારા છે તે દેખાડવામાં આવી રહી છે। ભગવાન રામના 14 વર્ષના વનવાસના પ્રસંગોનું આબેહૂબ વર્ણન કરતું રામવન હવે સૌરાષ્ટ્રની વધુ એક ઓળખ બનશે। ભગવાન રામના ધનુષ જેવો મેઇન ગેટ જોઈને જ ખબર પડી જાય કે અંદર પ્રવેશ કરીશું ત્યારે અન્ય પ્રસંગોનું કેવું ભવ્ય નિરૂપણ જોવા મળશે। ત્યારબાદ તુરંત થોડે આગળ ભગવાન રામની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળે છે। આગળના રસ્તે વિશાળ ગેટ પર બેઠેલા ગીતરાજ જટાયુ હોય કે સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિકૃતિ તમારી આંખોને પહોળી કરી દેશે। ઋષિમુનિઓનું પ્રાચીન યોગવાળી મુદ્રા, રામ શબરીનું મિલન સહિતના અન્ય પ્રસંગોના 22 સ્કલ્પચર તમને રામાયણ કાળમાં લઈ જશે। સહેલાણીઓ માટે અહીં ખાસ સેલ્ફી પોઈન્ટ પણ મૂકેલા છે જેથી મુલાકાતને સંભાળણું બનાવી શકાય। રામવનમાં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યા છે તો અલગ અલગ 55 થી 60 પ્રજાતિના 60,000 જેટલા વૃક્ષો પણ આંખોને ઠંડક આપે તેવો લીલોછમ માહોલ બનાવે છે। આજી ડેમના કાંઠે એક નયન રમ્ય એક કુદરતી વાતાવરણમાં આખું આ રામવન છે એ ત્યાં સાથે જ રામ સેતુ જે રીતે રામ સેતુ બનેલો હતો જે આપણે રામાયણમાં જોયેલો છે, આપણે અગાઉ વાંચવામાં આવેલું એવું જ એક રામ સેતુનું પણ નિર્માણ કરેલું છે। તળાવો પણ 2 અલગ અલગ તળાવો પણ છે, બાળકો માટે વડીલો માટે બેસવા માટે ગઝેબોની પણ વ્યવસ્થા કરેલી છે, ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। રામવનમાં ગુંજ્યા કરતી રામધૂન, ભજન અને હનુમાન ચાલીસા પણ ભક્તિમય માહોલ પેદા કરે છે। રામાયણના પાત્રો પરથી જે રસ્તાઓના નામ રખાયા છે તેવા વાલ્મીકી કે કેવટ પથ પર ટૂંક સમયમાં જ મુલાકાતીઓ પગલાં પાડી શકે તે માટે તંત્રએ પણ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કર્યું છે।